જય માતાજી મિત્રો, આજે આપણે જવું છે ટટોસણ હનુમાન દાદાના મંદિરે। મિત્રો આજે છે મંગળવાર, તો આપણે હનુમાન દાદાના દર્શન કરીશું અને તેની સંપૂર્ણ વિગતવાર માહિતી તમને વિડીયોમાં આગળ મળશે। તો મિત્રો વિડીયોને સંપૂર્ણ વોચ કરજો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો ટૂંક જ સમયમાં આપણે હનુમાન દાદા પહોંચી જઈશું। મિત્રો વિડીયો લાઈક એક અવશ્ય કરી દેજો। આપ મારા વિડીયો મિત્રો ક્યાં ક્યાંથી જુઓ છો તે પણ મિત્રો કોમેન્ટમાં અવશ્ય જણાવશો। તો ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદે પહોંચી જવા આવ્યા છીએ। તો મિત્રો આ મંદિર છે તે બહુ જ વિશાળ મંદિર છે, એટલે કે ટટોસણ હનુમાન દાદાના મંદિર તરીકે ઓળખાય છે। અત્યારે આપણે છીએ ટટોસણ હનુમાન દાદાના મંદિરે આવેલા દર્શન કરવા। અહીંયા મિત્રો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે। તો જય માતાજી। કયું ગામ તમારું? ખાવડ। મિત્રો ખાવડ ગામના છે અને આપણને કે તમે મિત્રો આપણને અહીંયા ઓળખી ગયા મતલબ। તો એને જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો મિત્રો આજે છે મંગળવાર અને આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ કાંકરેજ તાલુકાના બનાસકાંઠાના વડા ગામ, જ્યાં માત્ર વડાથી 2 કિલોમીટર દૂર ટટોસણ હનુમાન દાદાનું મંદિર છે। તો મિત્રો આપણે મંદિર વિશે જાણીશું અને મંદિરના દર્શન કરીશું। મિત્રો અહીંયા શનિવારના દિવસે વધારે ભીડ હોય છે, તો આપણને શનિવારે ટાઈમ નથી મળે એટલે આપણે મિત્રો મંગળવારે આવી ગયા છે। કંઈ વાંધો નહીં, તો આપણે મિત્રો દર્શન કરીશું દાદાના અને તમને પણ મિત્રો વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશું। તો વિડીયોને મિત્રો કન્ટિન્યુ વોચ કરજો અને નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આપ મારા વિડીયો જોઈ શકો। તો ચાલો આપણે મિત્રો નજીકથી હનુમાન દાદાના દર્શન કરીશું। મિત્રો અહીંયા શનિવારના દિવસે વધારે ભીડ હોય છે, એમ કે હર શનિવારે મિત્રો મેળો હોય એવી ભીડ અહીંયા હોય છે। અને મિત્રો આ મંદિરનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું મિત્રો 2008માં અને કાળી ચૌદશના દિવસે। તેથી મિત્રો હર કાળી ચૌદશે દર વર્ષે મિત્રો અહીંયા મેળો ભરાય છે હનુમાન દાદાનો અને હરિભક્તોની ભીડ વધારે આવે છે। તો મિત્રો કોમેન્ટમાં જય દાદા અવશ્ય લખી નાખજો। તો જો મિત્રો તેથી આપણે આગળ જઈશું। તમે મિત્રો જોઈ શકો અહીંયા વિશાળ એવો શેડ બનાવેલો છે પતરાનો અને દાતાશ્રીઓના ફોટા લગાવેલા છે। મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરી આવ્યા જઈશું આપણે આગળના અહીંયા બગીચો કે જેને આપણે ગાર્ડન કહીએ છીએ તે છે, તે પણ આપણે જોઈશું। તો ચાલો મિત્રો વિડીયોને એક લાઈક કરી એક કોમેન્ટ અવશ્ય કરી દેજો। તો મિત્રો આ છે એક રામવાટિકાનું નામ આપ્યું છે, તે સરસ આપણે એમ કહેવાય ગાર્ડન બગીચો પણ કહી શકીએ। તે પણ મિત્રો ખૂબ સરસ છે, તે પણ આપણે જોઈશું। અને મિત્રો તમે પણ અહીં દર્શન કરવા ના આવ્યા હોય તો એકવાર મિત્રો અવશ્ય મુલાકાત કરશો। અને જો શનિવારના દિવસે દર્શન કરવા આવો તો વધારે સારું, કેમ કે શનિવારના દિવસે તો હનુમાન દાદાનો શનિવાર હોય છે ને અત્યારે હરિભક્તોની ભીડ વધારે હોય છે, તો તમને મજા આવશે। તો મિત્રો કોમેન્ટ અવશ્ય કરતા રહેજો કે કોણ દર્શન કરવા આવ્યું છે ને કોણ આવવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો એક તરફ પાણીની પરબ છે અને બીજી બાજુ શનિવારના દિવસે નિઃશુલ્ક એટલે કે ચા અને કોફીની સેવા અહીંયા અપાય છે। તો ચલો ત્યાંથી જઈ થોડી આગળ આપણે નજર કરીએ। તો મિત્રો અત્યારે છીએ આપણે ટટોસણ હનુમાન દાદાના મંદિરે અને આ છે રામવાટિકા, તે પણ આપણે જોઈ લઈએ છીએ। રામ ભગવાનની પ્રતિમા છે। ચાલો તો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી, જય બજરંગબલી, જય શક્તિમાં। મિત્રો વિડીયોને શેર અવશ્ય કરજો અને બને તો એક લાઈક મિત્રો અવશ્ય કરી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતા।